આણંદ જિલ્લા તપોધન બ્રહ્મ સમાજનું તૃતીય જીવન સાથી પસંદગી સંમેલન યોજાયું. આણંદ જિલ્લા તપોધન બ્રહ્મ સમાજનું તૃતીય જીવન સાથી પસંદગી સંમેલન આજ રોજ તારીખ 16/11/2024 ના રોજ લાંભવેલ હનુમાનજી મંદિર સામે આવેલી ભગવતી ગ્રીન્સ ખાતે યોજાયું. આ ખાસ પ્રસંગે કરમસદ સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી મોરારીદાસ મહારાજે આશીર્વચન પાઠવી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક શ્રી નવીનભાઈએ સેવક પ્રમુખ શ્રી બામણ મહાસભા અને એડવોકેટ નોટરી અમદાવાદ સાથે સમારંભના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ બી રાવલ, શાંતિલાલ, ઉદ્યોગપતિ કઠલાલ જીવનસાથી પસંદગી પુસ્તિકાના વિમોચક શ્રી દિનેશભાઈ જે ભટ્ટ, કણજરી શહેર ભાજપ પ્રમુખ, સમારંભના મુખ્ય મહેમાન શ્રી બાલકૃષ્ણભાઈ એમ ભટ્ટ, પૂર્વ કોષાધ્યક્ષ શ્રી મયંકભાઈ રાવલ, આર્કિટેક્ટ વાસ્તુ નિષ્ણાંત શ્રી વિષ્ણુભાઈ રાવલ, પત્રકાર પ્રમુખ શ્રી દસકોઈ બ્રહ્મ સમાજ અમદાવાદ, ગ્રામ્ય અતિથિ વિશેષ હરેન્દ્રભાઈ આર પંડ્યા, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ આણંદ જિલ્લા, શ્રી કિરીટભાઈ ડી રાવલ, પ્રમુખ શ્રી વડોદરા શહેર જિલ્લા તપોધન બ્રહ્મ સમાજ સાથે તપોધન બ્રહ્મ સમાજના પસંદગી સંમેલનમાં પધારેલ યુવક યુવતીઓ સાથે માતા પિતા, ભાઈઓ બહેનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અહીં પધારેલ મુખ્ય મહેમાનોને પુષ્પગુચ્છને શાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમ આણંદ જિલ્લા તપોધન બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટ દ્વારા જણાવેલ છે. આ ખાસ કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી શ્રી હરેશભાઈ એમ ભટ્ટ, કન્વીનર શ્રી મહેશભાઈ એમ રાવલ, સહ કન્વીનર શ્રી નરેન્દ્રભાઈ આર વ્યાસ સાથે કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ.